નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિત કે જેમાં એક ખૂબ જ એવું અગત્યનું પ્રમેય વિશે ચર્ચા કરવાના છીએ કે જે પ્રમેય છે બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલું છે। તો એવું આપણું ચેપ્ટર નંબર 6નું પ્રમેય છે, પ્રમેય 6.8 કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે, જે પ્રમેયને તમે સારી રીતે જાણો છો, બરાબર છે। હવે એ પ્રમેય છે આપણને બીજી રીતે પણ પૂછી શકે છે કે જેને પાયથાગોરસનું પ્રમેય પણ કહેવાય છે। કયું પ્રમેય? પાયથાગોરસ। તો અથવા આ રીતે પણ તમને પૂછે પાયથાગોરસનું પ્રમેય લખો। અથવા પાયથાગોરસ પહેલા કે જે આપણી ભારતીય સંસ્કૃતિ એમાં બોધાયને પણ આ રીતના પ્રમેયો સાબિત કરેલા છે। તો આ જ પ્રમેયને બોધાયનના પ્રમેય તરીકે પણ ઓળખાય છે। કયું પ્રમેય? બોધાયનનું। અથવા તો તમને કોઈ ત્રિકોણનું નામ આપી દે કે ત્રિકોણ એબીસીમાં AC² બરાબર AB² વત્તા BC², જે સાબિત કરવાનું છે, અને ત્રિકોણ એબીસી આપણને કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો એ રીતે પણ આપણે એને સાબિત કરી શકીએ। એટલે જુદા જુદા વિધાનથી આપણને પૂછી શકે। હવે આપણે જોવાનું છે કે એ પ્રમેયને આપણે સાબિત કઈ રીતે કરીએ, બરાબર છે। તો સૌ પ્રથમ તો આકૃતિ આવશે, એક કાટકોણ ત્રિકોણ। હા, આપણે આ ત્રિકોણથી ટેવાયેલા છીએ। ચોપડીની અંદર ઉપર કાટખૂણો આપેલો છે, પરંતુ આપણે આ ત્રિકોણથી ટેવાયેલા હોઈએ તો આપણે આ રીતે પણ લખી શકીએ। નામ આપી દઈએ એબીસી, જેમાં બી કાટખૂણો છે, કર્ણ આપણો એસી થશે। સાબિત આપણે કરવાનું છે કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હશે। તો સૌ પ્રથમ પક્ષ એટલે આકૃતિ મુજબ જે આપણે આકૃતિ દોરી છે એનું વર્ણન આપણે પક્ષમાં કરવાનું છે। ત્રિકોણ એબીસીમાં કોણ બી બરાબર 90 અથવા તો કોણ બી કાટખૂણો છે, તેમજ એસી કર્ણ છે। બી કાટખૂણો હોય તો કાટખૂણાની સામેની બાજુ શું બનશે? કર્ણ બનશે। સાધ્યની અંદર આપણે સાબિત કરવાનું છે કે AC² બરાબર AB² પ્લસ BC²। કર્ણનો વર્ગ એ કાટખૂણો સમાવતી બે બાજુનો વર્ગના સરવાળા જેવડો હોય છે। ત્યાર પછી સાબિતી। તો સાબિતીની અંદર સૌપ્રથમ તો આપણે જે આ વસ્તુ લાવવા માટે જે મૂળ ત્રિકોણ છે, એટલે કે પ્રમેય 6.7 મુજબ મૂળ ત્રિકોણમાંથી એક વેધ દોરવો પડશે। જેને આપણે નામ આપીએ ડી। હવે બીડી છે એસી પરનો આપણે વેધ દોર્યો એટલે અહીં પણ કાટખૂણાની રચના થશે, એટલે આપણને બે કાટકોણ ત્રિકોણ મળશે। તો સાબિતીની અંદર સૌપ્રથમ તો જે વેધની રચના કરી છે એને આપણે લખવાની છે। કાટકોણ ત્રિકોણ એબીસીમાં કયો વેધ છે? તો કે બીડી।
બીડી એ એસી પરનો વેધ છે. બીડી છે એસી પરનો વેધ છે. હવે એક વેધ દોરવાથી આપણને કેટલા કાટકોણ ત્રિકોણ મળે છે? તો કે 2 કાટકોણ ત્રિકોણ મળે છે, જેથી ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી, એડીબી અને બીડીસી કાટકોણ ત્રિકોણ મળે. આ સિવાય આપણે જોઈએ તો ડી બિંદુ છે રેખાખંડ એસી પર આવ્યું, તો એના આધારે એ ડેશ ડી ડેશ સી, એટલે કે ડી બિંદુ છે એ અને સી બિંદુની વચ્ચેનું બિંદુ થાય, જેથી શું મળશે? તો કે એસી બરાબર એડી પ્લસ ડીસી. આખો રેખાખંડ એસી છે, આ 2 ટુકડા એટલે એડી અને ડીસીના સરવાળા જેટલો મળે. તો આ રીતે સાબિતીની અંદર આપણે જે બીડી વેધ દોર્યો છે એ મુજબની રચના જે આપણે બનાવી છે એ મુજબ આપણે માહિતી એમાં ભરવાની છે. હવે આપણે સાબિતી તરફ જવાનું છે. તો સાબિતી તરફ જવા માટે આપણે પ્રમેય 6.7 કે જેને પહેલાં 6.7ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને પણ સમરૂપ હોય છે. આ પ્રમેયનો સહારો લઈ અને આપણે આગળ વધવાનું છે. હવે એ પ્રમેયની અંદર આપણને શું કીધું છે? તો કે એક કાટકોણ ત્રિકોણ આપણે લઈએ એબીસી. આ પ્રમેય આપણે કયું સમજીએ છીએ? 6.7. એના આધારે આપણે પાયથાગોરસનું પ્રમેય સાબિત કરવાનું છે. કાટખૂણા પરથી આપણે વેધ દોરવાનો છે, એટલે એસી પર વેધ થાય. હવે 2 ત્રિકોણ મળ્યા છે, બંને ત્રિકોણો એકબીજા સમરૂપ છે અને મૂળ ત્રિકોણ સાથે પણ સમરૂપ છે. હવે સમરૂપતા તો કઈ શરતના આધારે સમરૂપતા આવે છે? સમરૂપતાના આધારે આપણે જોવાનું છે. હવે સમજવા માટે શું કરીશું? તો કે બાજુના માપ આપણી પાસે નથી, પરંતુ કાટકોણ ત્રિકોણ છે તો આપણે ખૂણા ધારી શકીએ. ત્રિકોણ એબીસીમાં બી 90 છે, એ ખૂણો હું 60 અંશનો લઉં તો સી ખૂણો મને 30નો મળે. બરાબર છે? 60, 30 અને 90 180 થઈ ગયા. હવે બંને નાના ત્રિકોણમાં જુઓ 60, આ ડી કાટખૂણો છે તો આ ખૂણો આપણને કેટલાનો મળશે? 30નો. એ જ રીતે બીડીસીની અંદર 30, 90 તો આ ખૂણો કેટલાનો મળશે? 60નો. હવે બંને ત્રિકોણ મૂળ ત્રિકોણ સાથે સમરૂપ છે અને બંને ત્રિકોણો પણ સમરૂપ છે. પહેલાં આપણે લઈએ એડીબી, ઉપરનો નાનો ત્રિકોણ, એ નીચેના નાના ત્રિકોણ સાથે સમરૂપ થશે કે નહીં? એ ખૂણાનું માપ 60 છે, તો આમાં 60નો ખૂણો કયો છે? તો કે બી. ડી બંનેમાં કાટખૂણો છે, સી ખૂણો કોમન છે, એટલે સી અથવા તો આમાં 30 છે તો આમાં પણ 30, એટલે આ આપણને એડીબી સમરૂપ એડીસી મળ્યું. કઈ શરત મળી? તો કે ખુ શરતના આધારે આ આપણને સમરૂપતા મળશે. કઈ શરતના આધારે? ખુ. એ જ રીતે મૂળ ત્રિકોણ સાથે લઈએ તો એબીસી સમરૂપ. હવે એબીસીમાં એ ખૂણો છે 60નો છે, એને એડીસી સાથે લઈએ તો એ ખૂણો કોમન થશે. આમાં બી કાટખૂણો તો આમાં ડી અને સી ખૂણો કોમન, એટલે એ બી સી સમરૂપ એડીસી. એ પણ કઈ શરત આવશે? ખુ. એબીસી સમરૂપ નીચેનો ત્રિકોણ લઈએ તો એ ખૂણો 60નો, આમાં 60નો ખૂણો કોણ છે? બી. બી 90નો છે તો ડી
અને સી ખૂણો આપણને કેવો મળશે? કોમન મળશે. તો આ ત્રણેય વસ્તુ આપણને કઈ શરતના આધારે મળે? ખુ શરતના આધારે, જે આપણે પ્રમેય 6.7 જોયું છે. હવે આપણે મૂળ ત્રિકોણમાં જઈએ, આપણા મૂળ પ્રમેયની અંદર. તો આપણે આ બે ત્રિકોણો આપણને મળે છે, એ બંને ત્રિકોણોને મૂળ ત્રિકોણ સાથે આપણે સરખાવવાના છે, એટલે કે એની સંગતતા લેવાની છે. તો પહેલા લઈએ ત્રિકોણ એબીસી, એની સાથે સમરૂપતા લઈએ ABD અથવા તો ADBની. તો એ ખૂણો બંનેમાં કોમન છે. બી કાટખૂણો છે તો આમાં કયો આવશે? ડી કાટખૂણો. અને સી તો એની સાથે આવશે બી. અહીંયા આપણે લખી શકીએ પ્રમેય 6.7 મુજબ. કયા પ્રમેય મુજબ? 6.7. હવે બંને ત્રિકોણો સમરૂપ છે તો એની બાજુનો ગુણોત્તર આપણને સમપ્રમાણમાં મળે છે, જે આપણે આગળ ભણી ગયા છીએ. તો આના આધારે આપણે એવી બાજુઓ ગોતવાની છે કે જે આપણા સાધ્યને અનુસાર હોય, એટલે આપણે જે સાબિત કરવા જઈ રહ્યા છીએ એ સાબિતી આધારિત આપણને એમાંથી કંઈક મળતું હોય. ત્રણ બાજુ AB, BC અને AC. હવે તમે જુઓ તો આમાં AB છે, આમાં પણ AB છે. બંને ત્રિકોણની અંદર આ ત્રણમાંથી કઈ બાજુ કોમન છે એને પહેલાં શોધી લેવાની. અહીં AC છે તો અહીં નથી, અહીં BC છે તો આમાં પણ BC નથી. કોમન બાજુ કઈ છે? તો કે AB. કઈ છે? AB. તો એવો ગુણોત્તર આપણે પસંદ કરવાનો છે. પહેલું અને બીજો શિરોબિંદુ લઈએ તો AB. તો અહીંયા પહેલું બીજું શિરોબિંદુ કયું આવશે? AD. બરાબર. આમાંથી પહેલા ત્રિકોણમાંથી આપણે AB લીધો, હવે બીજા ત્રિકોણમાંથી AB લેવા જઈએ તો AB. અને અહીંયા કોણ આવશે? AC. ACના છેદમાં AB. હવે એનો ક્રોસ ગુણાકાર કરીએ તો AB ગુણ્યા AB એટલે AB² બરાબર AC ઇન્ટુ AD, જેને પરિણામ નંબર આપી દઈએ 1. હવે આ ત્રિકોણ સાથે આપણે મૂળ ત્રિકોણની સમરૂપતા લીધી. હવે નીચેના ત્રિકોણ સાથે લઈએ તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. હવે એ ખૂણા સાથે આમાંથી કયો ખૂણો હશે? તો આપણે જોયું છે કે એ ખૂણા સાથે એમાં બી ખૂણો આવશે, એટલે ત્રિકોણ બી કાટખૂણો છે તો ડી આવશે, અને સી કોમન ખૂણો છે. પ્રમેય 6.7 મુજબ કે બંને ત્રિકોણો આપણને કેવા મળશે? સમરૂપ મળશે. ફરી પાછા આપણે સાધ્ય તરફ જઈએ તો કે કોમન બાજુ એમાંથી શોધવાની છે. તો અહીં BC છે, અહીં પણ આપણને BC મળે, એટલે કોમન બાજુ બંને ત્રિકોણમાંથી કઈ મળશે? BC. હવે આ BC ને લેવી હોય તો અહીંયા કોને લેવી પડશે? AC ને. તો AC ના છેદમાં BC બરાબર BC ના છેદમાં DC. ક્રોસ ગુણાકાર કરીએ BC ગુણ્યા BC એટલે BC² બરાબર AC ઇન્ટુ DC. પરિણામ નંબર 2. હવે જરા સાધ્ય તરફ નજર કરો તો AB² વત્તા BC², તો બંને બાજુ આપણને મળી ગઈ છે. શોધવાની છે આપણે AC², એટલે કે બંને પરિણામ જે આપણને મળ્યા છે એમનો આપણે શું કરીએ? સરવાળો. પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. હવે બંને પરિણામની ડાબી સાઈડ અને જમણી સાઈડનો સરવાળો. પહેલા પરિણામની ડાબી સાઈડ એટલે AB² પ્લસ BC².
બરાબર એસી ઇન્ટુ એડી પ્લસ એસી ઇન્ટુ ડીસી, એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર. હવે આ બંને વિધાનમાંથી કોમન શું નીકળશે? તો બંનેમાં આપણને એસી જોવા મળે, તો એસીને કોમન લઈએ. કૌંસની અંદર એડી પ્લસ ડીસી. આગળ આપણે વિધાન જોઈ ગયા છીએ કે એસી બરાબર એડી પ્લસ ડીસી. તો એડી પ્લસ ડીસીના સ્થાને શું લખી શકીએ? એસી. તેથી એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ એસી. તો આપણને વિધાન મળશે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી ઇન્ટુ એસી એટલે એસીનો સ્ક્વેર. તો આ રીતે આખો પ્રમેય આપણે સાબિત કરી શકીએ. તો મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ. ફરી પાછા નવા પ્રમેય સાથે મળીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.